વેલકમ બેક. લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ, આઈએએસ આઈપીએસ અધિકારીઓને ચૂંટણી પંચનો આદેશ. જિલ્લામાં પોસ્ટિંગ ધરાવતા અધિકારીઓની બદલી કરવા માટે સૂચના આપવામાં આવી છે. એક જ દિવસમાં 3 વર્ષથી વધારે પોસ્ટિંગ ધરાવતા અધિકારીઓને પણ બદલી કરવા માટે નિર્દેશ અપાયા છે. તમામ રાજ્યોને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ વિગતો સાથે. મેહુલ, જણાવશો કે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. શું વધુ વિગતો? आपके दिल में है लाइव चार्ज 5 कीमती સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી આપને જણાવી દઈએ કે જે પ્રકારે હાલમાં વિગતો મળી રહી છે લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ, આઈએએસ આઈપીએસ અધિકારીઓને ચૂંટણી પંચનો આદેશ. અમારા સંવાદદાતા મેહુલ ફરી એકવાર જોડાઈ ગયા છે. પ્રયાસ કરીશું તેમની સાથે વાતચીત કરવાનો. મેહુલ, જણાવશો કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને તેને ધ્યાને રાખીને જ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ આપી દેવાયા છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ નક્કરમાં આવ્યું છે. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે જે અધિકારીઓ, જેમાં આઈએએસ અને આઈપીએસ તમામ કેડરના અધિકારીઓનો સમાવેશ થાય છે, કે જે પોતાના વતનમાં ફરજ બજાવે છે, તેમની બદલી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને સાથે જે વાત કરવામાં આવે તો એવા અધિકારીઓ કે છેલ્લા 4 વર્ષથી આ એક જ જિલ્લામાં હોય અને 3 વર્ષ કરતા વધુ સમય તેમને થઈ ચૂક્યો હોય તો તેવા અધિકારીઓની પણ બદલી કરવાના નિર્દેશ કરવામાં આવ્યો છે. લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને આ કવાયત કેન્દ્રીય ચૂંટણી પંચે હાથ ધરી છે અને તેને લઈને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેના કારણે ગુજરાત રાજ્યમાં પણ અનેક બદલીઓ જે છે તે આવશે અને વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળશે. જી બિલકુલ મેહુલ, તમામ માહિતી બદલ આભાર.